તો મિત્રો આ જીરું છે, જીરું પણ જો બળી ગયું છે અને કાળી શેરમી લાગી ગઈ હોય એવું લાગે છે. જો જીરું આપણું જીરું છે, તો આ જીરાને શેરમી લાગી ગઈ છે, ઉકાવા મીણી છે જીરું. ખેડૂત મહેનત કરી કરી થાકી જાય છે, પણ જીરું બગડી ગયું છે. થોડું સારું છે. આવું કેમ જીરું થઈ ગયું છે? જો આપણું જીરું છે અમારા કાકાની વાડીએ. ચાલો આપણે આગળ જીરું દેખાડીએ તમને. મિત્રો ખેડૂત મહેનત કરીને જીરું કરે છે, પણ જીરું બગડી જાય છે. ખર્ચો એમાં બહુ થાય છે જીરાનો. જોઈ લો, આ મસ્ત જીરું છે. તો જીરું લાગઠ સારું છે, એન પર સારું છે જીરું. જો જીતા અને ફૂલડા ઉગડ્યા છે. ટોપ જીરું છે. અડધું સારું છે, અડધું બગડી ગયું છે. તો સ્પેશિયલ જીરું છે લાગઠ. ફૂલડા ઉગડી ગયા છે જીરુંને. અહીંયા આવી ગયા છે ધાણા. તોરિયામાં ધાણા નાખ્યા છે. તો સ્પેશિયલ જીરું સરસ મજાનું છે. એની પાસે સારું જ છે જીરું. આની પાસે હુકાઈ ગયું છે, થોડું પારું ખરાબ થયું છે જીરું. જો અહીં સ્પેશિયલ જીરું. તો અહીંયા સીણ્યા છે પાડોશીના. સીણ્યામાં ફૂલડા ઉગડી ગયા છે. સરસ મજાના સીણ્યા ઉગ્યા બસ. એક પણ આવી છે સીણ્યા. સીણ્યા ટોપ છે લીલા. તો અહીંયા બગડી ગયું છે. ખેડૂત મહેનત કરીને થાકી જાય છે, પણ પાક બગડી જાય છે. આ બધે બગડી ગયું છે. થોડુંક કાળી શરમી આવી જાય એટલે. જો અહીંયા પણ જીરું છે. આ જે નાનું છે થોડુંક, આ લીલું સરસ મજાનું જીરું છે. તો મસ્ત જીરું આવ્યું છે, પણ સુધી જીરું છે. આ ગટ જીરું ઊભું છે. જોઈ લો, જો આ ફૂલડા જીરું આવી ગયું છે. મસ્ત જીરું ઊભું છે. મિત્રો જીરાનો ભાવ અત્યારે છે, ખેડૂતના હાથમાં આવે ત્યારે માનવાનું આવ્યું જીરું એમ. ઘઉં ઊભા છે. ઘઉં છે મસ્ત. જોઈ લો, હાલું ભાગી ગયું. ઘઉંમાંથી હાલું નીકળ્યું.
ઘઉં છે સરસ. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બધા મિત્રો સપોર્ટ કરજો. તો ટોપ ઘઉં છે. હા, વાડીવાળા આવી ગયા છે. ગરદણી આપણે પાછા આવી ગયા છે ફૂલડામાં.